ફૂંકાશે ભારે પવન અને ગાજવીજ સાથે વરસશે વરસાદ. હવામાન વિભાગે કરી છે આ આગાહી. હવામાન વિભાગ અનુસાર પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈ આગામી 5 દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની કરાઈ છે આગાહી. તો આવતીકાલે વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસશે વરસાદ. 13 મેના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લામાં પડશે વરસાદ. તો 14 મેના અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ અને સુરતમાં પડશે વરસાદ. જ્યારે 15 મેના રોજ રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ અને દાહોદમાં વરસશે વરસાદ. હવામાન વિભાગના મતે વરસાદની સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તો આજે સૌથી ઊંચું તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં. સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું.